હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઉનાળાની ગરમીઓમાં પીવાની મજા પડે એવી ખૂબ જ ટેસ્ટી ઠંડી ક્રીમી મેંગો લસ્સી બનાવીશું. જો ગરમીઓમાં તમારા બાળકો સ્કૂલેથી તડકામાંથી ઘરે આવ્યા હોય તો તમે એક ગ્લાસ ભરીને આ મેંગો લસ્સી આપશો તો પેટને ઠંડક આપશે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો ગરમીઓમાં બજારના કોલ્ડ ડ્રિંક્સને ન ખરીદતા જો તમે આવી રીતના ઘરે મેંગો લસ્સી અથવા તો શરબત બનાવીને આપશો તો બાળકોને તો બહુ જ ભાવશે અને હેલ્ધી પણ કહી શકાય. અને આ મેંગો લસ્સી બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો, ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને મેંગો લસ્સી બનાવવા માટે કેરી છે એકદમ મીઠી અને પાકી હોય તેવી જ પસંદ કરીશું. જો ખાટી એવી કેરી હશે તો લસ્સીમાં સારો એવો ટેસ્ટ નહીં આવે. અને દહીં પણ એકદમ ક્રીમી અને ઘટ્ટ હોય તેવું જ પસંદ કરીશું. અને મીડિયમ ખટાશવાળું અથવા તો બની શકે તો મોડું દહીંને જ પસંદ કરીશું. જો તમને મારી આ મેંગો લસ્સીની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને પેટને ઠંડક આપે એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી મેંગો લસ્સી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 1 નંગ જેટલી પાકી કેરી લીધી છે અને કેરીને મેં પહેલેથી જ ટુકડામાં સમારી લીધી છે. અને આ મેંગો લસ્સી છે હું 2 થી 3 વ્યક્તિ માટે બને તેટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. તો તેના માટે મેં એક મોટી કેરી લીધી છે અને બાઉલના મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો 1 બાઉલ સમારેલી કેરી લીધી છે. અને આ કેરી છે એકદમ મીઠી અને ટેસ્ટી છે. હવે અહીંયા મેં એક મોટું મિક્સર જાર લીધું છે અને જે આ સમારેલી કેરી છે તેમાં ઉમેરી દઈશું. અને ત્યારબાદ તેમાં દહીં ઉમેરીશું. તો અહીંયા મેં એકદમ ઘટ અને ક્રીમી દહીં જે અમૂલનું આવે છે તે જ લીધું છે. તો અહીંયા મેં 1 બાઉલ અને બીજો અડધો બાઉલ એટલે કે 1.5 બાઉલ જેટલું મેં મીડિયમ ખટાશવાળું દહીં લીધું છે. અને 3 થી 4 ચમચી જેટલી એટલે કે અડધા કપ જેટલી મેં ખાંડ લીધી છે. અને ત્યારબાદ 7 થી 8 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરીશું અને થોડું એવું પાણી ઉમેરીશું જેથી મસ્ત એવું ગ્રાઇન્ડ થઈ જાય. અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસ્સી કેટલી તમારે સ્વીટનેસ જોઈએ છે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને કેરીમાં પણ પોતાની એક મીઠાશ હોય છે એટલે બહુ જ ખાંડની જરૂર નહીં પડે. હવે થોડું એવું પાણી ઉમેરી અને મસ્ત એવું ઢાંકણ ઢાંકી અને આપણે મસ્ત એવું પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ક્રીમી આપણી લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. અને થોડા એવા મેંગોના મેં ચંક્સ રાખ્યા છે જેથી આવી રીતના પીવામાં નાના ટુકડા કેરીના આવશે ને તો વધારે પીવાની મજા આવશે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ બની છે અને એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે. બજારમાં જે લસ્સી મળે ને તેવી જ બનીને તૈયાર થઈ છે અને ટેસ્ટની તો વાત જ શું પૂછવી, એટલી સરસ બનીને તૈયાર થાય છે. હવે એને ઠંડી સર્વ કરીશું. તો અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે. હવે તેમાં બંને ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરીશું. અને આ લસ્સી છે એકદમ ઠંડી ચિલ્ડ હોય ને તો જ પીવાની મજા પડે છે. હવે તેમાં આઈસ ક્યુબ એડ કરી દીધા છે. હવે તેમાં મસ્ત થીક એવી મેંગો લસ્સી ઉમેરીશું. જો ઉનાળાની ગરમીઓમાં આવી ઠંડી મેંગો લસ્સી મળી જાય તો બીજું કાંઈ ન જોઈ. તમે 1 ગ્લાસ પીશો ને એટલે પેટ ભરાઈ જશે અને પેટને ઠંડક આપશે અને ગરમીમાં રાહત આપશે. એટલી ટેસ્ટી અને ઠંડી બનીને તૈયાર થાય છે. તો હવે ઠંડી મેંગો લસ્સીને તુરત જ ગ્લાસમાં સર્વ કરીશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ગરમીઓમાં પીવાનું મન થઈ જાય તેવી ક્રીમી અને ઠંડી મેંગો લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ મેંગો લસ્સી ફક્ત 4 થી 5 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે ઉપરથી ગાર્નિશિંગ કરીશું ફ્રેશ ક્રીમથી. તો અહીંયા જે ઘરની હોમમેડ ફ્રેશ ક્રીમ હોય ને તેનો જ મેં ઉપયોગ કર્યો છે. હવે ત્યારબાદ ઉપરથી બદામ ફ્લેક્સ ઉમેરીશું. તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અથવા તો કાજુ અને બદામને થોડા એવા ઘીમાં સોતળીને નાના ટુકડા કરીને એવી રીતના પણ તમે ગાર્નિશિંગ કરી શકો છો. હવે બદામની ફ્લેક્સ ઉમેર્યા બાદ થોડી ઉપરથી તૂટી ફૂટી સ્પ્રિંકલ કરીશું. તેનાથી ખૂબ જ સરસ એવો આપણે જ્યારે લસ્સી પીએ ત્યારે ખૂબ જ સરસ એવો તૂટી ફૂટીનો ટેસ્ટ આવે છે. હવે તેના ઉપર ગાર્નિશિંગ કરીશું ચેરીથી. તેનાથી લુક પણ સરસ આવે છે અને ચેરીથી બાળકોને તો આવી રીતના ગાર્નિશિંગ કરી દેશો ને તો બાળકોને તો જોઈને જ તરત પીવાનું મન થઈ જાય છે.
અને તરત જ આખો ગ્લાસ ફિનિશ કરી જશે. તો છે ને મસ્ત મજેદાર રેસીપી. હવે ઉપરથી થોડા એવા કેરીના નાના નાના ટુકડા સમારીશું અને તેમાં ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તો મસ્ત મજાની ફક્ત 5 જ મિનિટમાં બની જતી આપણી મેંગો લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આજની ખૂબ જ ટેસ્ટી, ક્રીમી અને ઠંડી ઠંડી મેંગો લસ્સીની રેસીપી? જો તમને મારી આ મેંગો લસ્સીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ આ રેસીપીને શેર કરજો, જેથી એ લોકો પણ આ મેંગો લસ્સીની રેસીપીને એન્જોય કરી શકે. અને જો તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.